ભગવાન શ્રી રામ હનુમાનજીને કહે છે કે બીજાઓની ભલાઈ કરવા સમાન કોઈ ધર્મ નથી અને બીજાઓને દુઃખ પહોંચાડવા સમાન બીજું કોઈ પાપ નથી. જે લોકો મનુષ્ય અવતાર મળ્યા છતાં બીજાઓને હંમેશા દુઃખ દે છે એવા અસંત પ્રકૃતિવાળા લોકોને અંતે ભયંકર કષ્ટો સહન કરવા પડે છે. જે મનુષ્ય મોહવશ તથા સ્વાર્થપરાયણ થઈ અને પાપ કરે છે એનો આ લોક તથા પરલોક નષ્ટ થઈ જાય છે. એવા લોકો માટે હું ભયંકર કાળરૂપ છું અને તેમના સારા કે ખરાબ કર્મોનું યોગ્ય ફળ આપું છું. જે લોકો ચતુર તથા બુદ્ધિશાળી હોય છે તેઓ સંસારનો મોહ છોડી અને ભગવાનને ભજે છે. ભગવાન શ્રી રામે સંત તથા અસંત લોકોના સ્વભાવનું વર્ણન કર્યું છે. તે વ્યક્તિ હંમેશા કલ્યાણકારી હોય છે. ખૂબ સૌભાગ્યથી આપણા શુભ કર્મોના પરિણામ સ્વરૂપે એવા સાચા સંતના સંગનો પણ આપણને લાભ મળે છે. જો અસંતોનો સંગ થઈ જાય તો તે આપણું દુર્ભાગ્ય છે. વિવેકશીલ લોકો હંમેશા સંતોનો સંગ કરે છે અને પોતાના જીવનને ઉન્નત બનાવી અને ધન્ય બની જાય છે. આવા જ બે નાના નાના વાર્તા પ્રસંગ થકી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સાચા સંતના સાનિધ્યમાં આવવાથી મનુષ્યનું માનવ જીવન કેમ કલ્યાણકારી બની જાય છે. વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે, માટે હું આપ તમામ દર્શક મિત્રોને આગ્રહ કરીશ કે વાર્તા પ્રસંગને અંત સુધી જરૂર સાંભળશો. એક સમયે એક ગામમાં એક સાધુ રહેતા હતા. તે આખો દિવસ રામ નામનો જપ કરતા અને ઢોલકી વગાડીને ભજન અને કીર્તન ગાતા રહેતા. હવે જે વ્યક્તિનું ઘર સાધુની ઝૂંપડીની નિકટ હતું તે વ્યક્તિ સાધુથી ખૂબ જ પરેશાન હતો, દુઃખી હતો. એક દિવસ તે વ્યક્તિ ગુસ્સામાં તે સાધુની ઝૂંપડીમાં ગયો અને પૂછ્યું કે તમે દિવસ રાત રામ રામ જપો છો, તમારી પાસે બીજું કોઈ કામ છે કે નહીં? મારે તો કમાવા હાટું જવું પડે છે, તમારી ઢોલકીના વાદથી મને ઊંઘ નથી આવતી. તો એ સાધુએ કહ્યું કે તમે પણ આવો ને મારી સાથે રામ નામના જપ કરો, પછી ખબર પડશે. એટલે તે વ્યક્તિ ગુસ્સામાં આવી ગયો ને કહ્યું કે જો હું તમારી સાથે રામ નામનો જાપ કરું તો શું તમારો રામ મને ખાવાનું આપશે? સાધુએ કહ્યું કે હું રામનો ભક્ત છું અને રામજીની કૃપાથી મને રોજ ભોજન મળે છે. તમે પણ રામની ભક્તિ કરો, મને ખાતરી છે ભગવાન ચોક્કસપણે તમને ખાવાનું આપશે, તમને ભૂખ્યા નહીં સુવા દે. તે માણસ સાધુને પડકાર કરે છે કે હું આજે તમારી સાથે રામ નામનું ભજન ગાઈશ. જો તમારા રામ આજે મને ભોજન કરાવે તો હું મારું આખું જીવન રામની ભક્તિમાં સમર્પિત કરી દઈશ, અને જો એવું ના બને તો તમે ઢોલકી વગાડવાનું બંધ કરી દેશો. સાધુ વિચારે છે કે તેણે તો હંમેશા ભગવાન રામની નિસ્વાર્થપણે પૂજા કરી છે, ભક્તિ કરી છે, ભજન કર્યું છે, એટલે હું તમારો પડકાર સ્વીકાર કરું છું. તે વ્યક્તિ સાધુની સાથે બેસી ગયો અને રામ 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 જપવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે ગમે તે થાય હું આજે કશું ખાવું નહીં, મારે જોવું છે આનો રામ મને કેવું ખાવાનું આપે છે. રામ નામનું ભજન કરતી વખતે તે વિચારે છે કે હવે હું ઘરે જઈશ તો મારી મા અને પત્ની મને જમવાનું કહેશે અને કદાચ મારે ખાવું પડશે, પણ મારે આ સાધુને હરાવવા છે. તેથી તે ઘેર જવાના બદલે ગામના નજીક જંગલ હોય છે એ જંગલમાં જાય છે. પરંતુ જંગલમાં હિંસક પ્રાણીઓના ભયથી તે જંગલમાં એક ઝાડ ઉપર ચડી અને બેસી જાય છે અને વિચાર કરે છે કે તે આખો દિવસ ઝાડ ઉપરથી નીચે નહીં ઉતરે અને એક દાણો પણ ખાશે નહીં. આ રીતે સાધુને હરાવવાથી તેની ઢોલકીના અવાજમાંથી મને મુક્તિ મળશે. થોડા સમય પછી એક વણજારાઓનું જૂથ તે જંગલમાંથી પસાર થાય છે અને તેઓ બધા ભૂખ્યા હોય છે. ખાવાનો સમય થઈ ગયો હતો એટલે એમના સરદારે આદેશ કર્યો કે આ ઝાડ નીચે આગ પ્રગટાવો અને જમવાનું તૈયાર કરો. હવે ભોજન કરીને પછી જ આપણે આગળ પ્રયાણ કરીશું. 4-5 માણસોએ ભેગા મળી અને ફટાફટ ખાવાનું તૈયાર કરી દીધું. રસોઈ તૈયાર થઈ ગઈ, પણ એ જ સમયે બન્યું એવું કે એમને સૂચના મળી કે પાછળ ડાકુઓની ટોળી આવી રહી છે. એટલે એમના સરદારે આદેશ આપ્યો કે ફટાફટ ભાગો અહીંથી, નહીતર ડાકુઓ આપણને લૂંટી લેશે. એટલે તૈયાર કરેલું ભોજન ખાધા વિના એ ત્યાંથી ચાલી નીકળ્યા અને ઝાડ પર ચડીને બેઠેલો ઓલો માણસ આ બધું જોઈ રહ્યો હતો. થોડીવાર પછી લૂંટારાઓ ત્યાં આવી પહોંચે છે. રાંધેલું ભોજન પડેલું જોઈ અને લૂંટારાઓનો સરદાર કહે છે કે આ ભોજનમાંથી ખૂબ જ સારી ને સ્વાદિષ્ટ સુગંધ આવે છે, પણ આ ભોજન અહીં બનાવ્યું કોણે અને બનાવ્યા પછી ખાધું કેમ નહીં? આપણાને ફસાવાની કોઈ ચાલ તો નથી ને? આવું વિચારીને કોઈએ ખાધું નહીં. પછી ડાકુઓના સરદારની નજર ઝાડ પર બેઠેલા પેલા વ્યક્તિ પર પડી. એટલે સરદારે તેને નીચે આવવા કહ્યું. એ ઝાડ પરથી નીચે આવ્યું એટલે લૂંટારાઓનું સરદારે માણસને પૂછે છે કે તે અમને મારવા માટે આ ભોજન મૂકી રાખ્યું હતું અને આમાં ઝેર બળવેલ છે ને? એટલે વ્યક્તિ આજીજી કરતો કહે છે, વિનંતી કરે છે કે મેં આ ભોજન નથી બનાવ્યું અને આમાં કોઈ ઝેર નથી. આ ભોજન વણજારાઓના જૂથ દ્વારા તેમના માટે બનાવવામાં આવ્યું હતું,
પણ તમારા આવવાની ખબર મળતા તે અહીંથી ભાગી નીકળ્યા. લૂંટારાઓ એની વાત પર વિશ્વાસ નથી કરતા. લૂંટારાઓ કહે છે કે હવે તારે આ ભોજન ખાઈ અને સાબિત કરવું પડશે, કારણ કે એમને શંકા છે કે તે જ આ ભોજન બનાવ્યું છે અને તેમાં ઝેર ભેળવ્યું છે. તે વ્યક્તિ વિનંતી કરતો કહે છે કે મેં આ ભોજન નથી બનાવ્યું, માટે હું નહીં ખાઉં. લૂંટારાઓની શંકા વધુ દ્રઢ બનતી ગઈ. લૂંટારાના સરદારે એ વ્યક્તિના માથા પર બંદૂક મૂકીને કહે છે કે તારે આ ભોજન જમવું પડશે, નહીંતર પછી બંદૂકની ગોળી ખા. અને છેવટે તે વ્યક્તિએ ખાવાનું શરૂ કર્યું. અને સંત સાધુને યાદ કરતા તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. સાધુએ કહ્યું હતું કે જો તમે રામ નામનો જાપ જપશો તો રામ તમને અચૂક ભોજન આપશે. તે વ્યક્તિએ ભોજન કર્યું, પછી ડાકુએ તેને છોડી દીધો. હવે તેને ખાતરી થઈ ગઈ કે રામજીએ જ આ વણજારાની ટોળી અને લૂંટારાઓને મોકલ્યા છે. તે સીધું જ સાધુની ઝૂંપડીમાં ગયો અને સાધુના ચરણો પ્રણામ કરીને તેમને આખી ઘટના કહી જણાવી. અને એ સંત સાધુની સાથે એ વ્યક્તિ પણ રામનો મોટો ભક્ત બની ગયો. તેણે પોતાનું સમગ્ર જીવન રામજીને સમર્પિત કર્યું. એક ગામમાં એક ચોર રહેતો હતો. એકવાર તેણે ઘણા દિવસો સુધી તેને ચોરી કરવાની તક ન મળી, જેના કારણે તેને પોતાના ઘરમાં જ અન્નની રાડ હતી. હવે મરતો માણસ શું ન કરે? તે રાત્રે લગભગ 12 વાગે ગામની બહાર નીકળ્યો અને ગામને અડીને આવેલી એક સાધુની ઝૂંપડીમાં પ્રવેશ્યો. તે જાણતો હતો કે સાધુ એક ફક્કડ તપસ્વી છે. તેમની પાસે બીજું કંઈ પણ નહીં મળે, બસ કંઈ ખાવાનું મળી જાય તો 1-2 દિવસ પાર થઈ જાય. જ્યારે ચોર ઝૂંપડીમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતો અને સંજોગવશ એ જ ક્ષણે સાધુ બાબા સાવધાનીપૂર્વક ઊભા થયા અને કોઈ કારણે બહાર નીકળ્યા. સામે ચોરને ઊભેલો જોયો. તેને જોઈને સાધુએ તેને ઓળખી લીધો, કારણ કે તેમણે તેને પહેલાં ઘણી વખત જોયો હતો. પરંતુ સાધુને એ ખબર ન હતી કે આ તે ચોર છે. સાધુ બાબાને આશ્ચર્ય થયું કે તે અહીં અડધી રાત્રે કેમ આવ્યો હશે. સાધુ મહાત્માએ ખૂબ પ્રેમથી પૂછ્યું કે કહો બેટા, તારે મધ્યરાત્રિ અહીં આવવાની કેમ જરૂર પડી? મારું કોઈ કામ છે? ચોરે કહ્યું, મહારાજ હું આખો દિવસથી ભૂખ્યો છું. એટલે સંતે કહ્યું, ઠીક છે, બેસો. મેં સાંજના સમયે થોડા સક્કરિયા ભઠ્ઠીમાં શેકવા નાખ્યા હતા, તે શેકાઈ ગયા છે, હું લાવું છું. તમારું પેટ ભરાઈ જશે. સાંજે આવ્યા હોત તો આપણે બંને સાથે ભોજન કર્યું હોત. પેટનું શું છે બેટા? મનમાં સંતોષ હોય તો માણસને જે મળે તેનાથી પણ ખુશ રહી શકે. સાધુએ દીવો પ્રગટાવ્યો, ચોરને બેસવા માટે જગ્યા આપી. એક થાળીમાં સક્કરિયા કાપીને તૈયાર કર્યા અને તે ચોરની બાજુમાં બેઠા અને તેને ખવડાવ્યા. જેમ મા તેના બાળકને પાસે બેસીને ખવડાવે, તેમ સાધુ બાબાના પ્રેમાળ વર્તનને ચોરને હચમચાવી નાખ્યું. તે મનમાં વિચારવા લાગ્યો કે એક હું છું અને એક આ સાધુ છે. હું ચોરી કરવા આવ્યો છું અને તેઓ મને ખૂબ જ પ્રેમથી ખવડાવે છે. આ એ માણસ છે ને હું પણ માણસ છું. કહેવાય છે ને કે માણસ અને માણસમાં ફરક છે. કોઈ હીરો છે તો કોઈ કંકર છે, અને હું તો તેમની સામે કંકર કરતાં પણ વધુ ખરાબ છું. મનુષ્યોમાં સારી અને ખરાબ બંને વૃત્તિ હોય છે, જે સમયાએ જાગે છે. જેમ યોગ્ય ખાતર અને પાણી મેળવ્યા પછી જ બીજનો વિકાસ થાય છે. સંતનો સંગ થવાથી માણસની વૃત્તિ પણ જાગૃત થાય છે, પછી ભલે તેમાં ગમે તેટલી ખરાબ વૃત્તિઓ કેમ ન હોય. સાધુ મહાત્માના વર્તનથી એ ચોરના મનની બધી બદીઓ દૂર થઈ ગઈ. એ સંતના સાનિધ્યમાં આવી અને તેને અમૃત વર્ષાના દર્શનનો લાભ મળ્યો. એક ઘડી આધી મેં પૂની આ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. એક સંપૂર્ણ બ્રહ્મચારી સાધુની અડધા કલાકની સંગતથી ચોરના ઘણા અમૂલ્યવાન મૂલ્યો નાશ પામ્યા. સાધુ મહાત્માની સામે પોતાના અપરાધ કબૂલ કરવા તેનામાં ઉત્સુકતા જાગૃત થઈ ગઈ. ત્યારે તેને લાગ્યું કે જો સાધુ બાબાને ખબર પડી જશે કે હું ચોરી કરવાના ઈરાદે અહીં આવ્યો છું, તો તેમની નજરમાં મારો શું આદર રહેશે? તેઓ શું વિચારશે કે એક સાધુના ઘરે ચોરી કરવા આવ્યો? પણ પછી એણે વિચાર્યું કે સંત ભલે તે ગમે તે વિચારે, હું મારો અપરાધ તેમની સમક્ષ કબૂલ કરીને જ રહીશ. સંત દયાળુ મહાપુરુષ હોય છે, તે ચોક્કસપણે મારો ગુનો માફ કરશે. સંત સાધુની સામે પ્રાયશ્ચિત કરવાથી બધા પાપો વળીને રાખ થઈ જાય છે. ભોજન પૂરું થઈ ગયા પછી સાધુએ કહ્યું, બેટા, આટલી રાત્રે તું ક્યાં જઈશ? મારી પાસે ગોદડી છે, આ લે અને આરામથી સૂઈ જા. સવાર પડતા ભલે નીકળી જાજે. તે ચોર સાધુના ચરણોમાં પડી ગયો ને ધ્રુસકે રડવા લાગ્યો. શું થયું તે સાધુ મહાત્મા પણ સમજી શક્યા નહીં. સાધુએ તેને પ્રેમથી ઊભો કર્યો. પ્રેમથી માથા ઉપર હાથ ફેરવતા તેમણે પૂછ્યું કે બેટા શું થયું? પછી રડતા રડતા ચોરનું ગળું ભરાઈ ગયું. તેણે મુશ્કેલીથી પોતાની જાત ઉપર કાબુ રાખતા કહ્યું, મહારાજ, હું મોટો પાપી અપરાધી છું. સાધુએ કહ્યું, બેટા, ભગવાન દરેકના અપરાધોને માફ કરનાર છે. પરમાત્માના શરણમાં જવાથી
તે આપણા ગમે તેવા મોટા મોટા ગુનાઓને પણ માફ કરી દે છે. તેણે કહ્યું, મહારાજ, મારા જેવા પાપીનો ઉદ્ધાર થઈ શકે એમ નથી. ત્યારે સાધુએ કહ્યું કે બેટા, ભગવાને કહ્યું જ છે કે જો કોઈ દુષ્ટ વ્યક્તિ પણ મારો ભક્ત બનીને મારી ભક્તિ કરે તો તેને પણ સાધુ માનવા લાયક છે. ચોરે કહ્યું, મહારાજ, મેં મોટી મોટી ચોરીઓ કરી છે, મોટા મોટા અપરાધ પાપ કર્યા છે. આજે પણ ભૂખથી પરેશાન થઈને હું તમારી ઝૂંપડીએ ચોરી કરવા આવ્યો હતો, પણ તમારા વર્તનથી મારું જીવન બદલાઈ ગયું. આજે હું તમારી સામે સોગંદ લઉં છું, પ્રણ લઉં છું કે હું ફરી ક્યારે ચોરી નહીં કરું, હું કોઈ પણ જીવને નુકસાન નહીં પહોંચાડું, હું કોઈ પાપ નહીં કરું, અપરાધ નહીં કરું, કોઈ ગુનો નહીં કરું. તમે મને તમારા આશ્રયમાં લઈ લો અને મને તમારો શિષ્ય બનાવો. એક સંતના પ્રેમના જાદુએ એક ચોરને સંતમાં બદલી નાખ્યો. તેણે પોતાનું આખું જીવન તે સાધુના ચરણોમાં હંમેશા માટે સમર્પિત કરી દીધું અને તેના અમૂલ્ય માનવ જીવનને મૂલ્ય બનાવીને તેનો ઉપયોગ સૌથી કિંમતી ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગમાં કર્યો. એટલે સંતો મહંતો કહે છે કે તમારા હૃદયના આધ્યાત્મિક પ્રેમને તમારી અંદર છુપાવો નહીં, તેને ઉદારતાથી સાજા કરો, જેના થકી ઘણી બધી વેદનાઓ દૂર થશે. આજની વાર્તા પ્રસંગ તમને કેવી લાગી? પસંદ આવી હોય તો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રામ રામ.